છેલ્લા ઘણા સમયથી તમે ન્યૂઝના માધ્યમથી મીડિયાના માધ્યમથી જોઈ શકતા હશો કે વિબ્યોર સ્કૂલ કે જે પોતાને એક ઉચ્ચ શિક્ષણ આપતી અને ઉચ્ચ ઓળખાણ ધરાવતી સ્કૂલ બતાવે છે કે અમને ડીઓ ઓફિસર કે એફઆરસી માને નથી, અમે તો અમારું ચલાવીશું, તો એમનું મુંબઈના ઓફિસમાંથી એવા લોકો સ્ટેટમેન્ટ આપે છે કે અમને આ લોકોનો કોઈ ફરક નથી પડતો। તો છેલ્લા 7 દિવસથી એબીવીપીના કાર્યકર્તાઓ 6 કલાક અહીંયા આવીને બેસે છે અને એક જ માંગ છે કે એ લોકોને અમને મળાવો। જે પણ એનો ઓથેન્ટિક પર્સન છે, જે અમે જવાબ આપી શકતો એ મોકો, પણ એવો કોઈ વ્યક્તિ છે જ નહીં આ સ્કૂલમાં। પ્રિન્સિપાલ વગરની આ સ્કૂલ છે। એવું કહે છે કે અમે ઉચ્ચ શિક્ષણ, પ્રિન્સિપાલની તો નિમણૂક કરો। આ મહિનામાં 4 થી 5 પ્રિન્સિપાલો એ લોકોના ચેન્જ થઈ ગયા છે। તો આજે પ્રિન્સિપાલો ચેન્જ થવાનું કારણ શું? કેમ પ્રિન્સિપાલમાં ટકતા નથી અહીંયા? કેમ કે આ સ્કૂલના 4 કરોડનો કૌભાંડ બહાર આવ્યો છે। અને જ્યારે આજે વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓ પ્રિન્સિપાલશ્રીને કે ઓફિસરને મળવા માટે અહીંયા આવે છે, આજે પેરેન્ટ્સ ટીચર્સ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું છે, તો આજે પણ આવવા જોઈએ, આજે પણ નથી આવ્યા। તો આજે આટલું આંદોલન કર્યું છતાં પણ અમારું કોઈ નિરાકરણ ના આવતા એ લોકોની ઉચ્ચ ઓળખાણ બતાવવા માટે થઈને એ લોકોએ કોકને ફોન કરીને પોલીસ પ્રશાસન દ્વારા અમને ધક્કામુક્કી કરીને, તમે જોઈ શકો છો ઘણા કાર્યકર્તાઓના શર્ટ પણ ફાટી ગયા છે અને ધરપકડ પણ કરવામાં આવી છે। તો આજે અને એક કાર્યકર્તાઓને ધક્કામુક્કીમાં બેહોશ પણ થઈ ગયો છે, એને એસએસજી ખાતે લઈ જવામાં આવ્યો છે। તો અમારી એટલી જ માંગ છે કે કોઈ સરકારી અધિકારી આવે અને અમને નિરાકરણ લઈ આપે કે આ સ્કૂલનું અમે રદ કરીશું આટલા દિવસોમાં, અથવા સ્કૂલનો કોઈ પર્સન આ સ્કૂલમાં નોકરી કરતા નહીં, એ લોકો તો એજ્યુકેશન વગરના જ છે। કોઈ બહારથી એમનો ઉચ્ચ અધિકારી હશે, એ લોકો એવું કહે છે કે અમારી બહુ મોટી સ્કૂલ છે, તો ઓફિસરો તો હશે ને એ લોકોના, એમાંથી કોઈ આવીને અમને ઓથેન્ટિક જવાબ આપે તો અમે આજે અહીંથી જઈશું। બાકી જ્યાં સુધી ગવર્મેન્ટ આની પર એક્શન નહીં લે તુરંત, આજે ડીઓ ઓફિસર અહીંયા આવ્યા છે અધિકારીઓ લોકોના ઇન્ચાર્જમાં, તો એ લોકો આવીને અમને બાંયધરી આપે કે 4 દિવસ 5 દિવસમાં અમે ગવર્મેન્ટને રજૂઆત કરી અને ગવર્મેન્ટમાં કોઈ ઉચ્ચ અધિકારીઓ અમારી વાત કરાવે તો અમે અહીંથી નિરાકરણ લઈને અહીંથી ઘરે જઈશું। અક્ષય રબારી, વિભાગ સમાચાર, વડોદરા।